આવો સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. રવિ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ. તમે કયા સ્ટોક છે કે જે આજના દિવસે ફોકસ કરી રહ્યા છો સર? આજે સ્મોલ ફાઇનાન્સ બેંક એસએફબી વધારે પડતી ફોકસમાં છે, જે ડિસિઝન નીકળીને આવશે અને જે રીતે પર્ટિક્યુલર એમને પણ રાહત મળી છે. હવે આરબીઆઈ તરફથી મીન્સ કે એનબીએફસી અને ફાઇનાન્શિયલ સેક્ટર માટે છેલ્લા 2 અઠવાડિયામાં બહુ બધી રાહતો આવી છે. તો આઈ થિંક એ આધારિત એવું લાગી રહ્યું છે કે જેના સ્મોલ ફિનાન્સ બેંક છે, જેના એસએફબી કરંટ રેટ પર ખરીદી કરો. 490 નો સ્ટોપ લોસ, 422 સુધીનો ટાર્ગેટ અહીંયા બની શકે છે. સેકન્ડ છે, અત્યારે આપણે ઇશ્યુ ડિસ્કસ કરી રહ્યા છે, આના હિસાબે ફ્રેટ રેટ અને મીન્સ કે શિપિંગ રેટમાં સાઇઝેબલી વધારો થયો છે. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે શિપિંગ કંપનીઓ પણ ફોકસમાં રહેશે. જી શિપિંગ પર 988 987 આસપાસ બાઇંગ કરવું જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 970. ટાર્ગેટ ઉપરની બાજુ 1030 સુધીનો બની શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન જી શિપિંગ રહેશે. ત્રીજું જે રેકમેન્ડેશન છે એ એન્જિનિયર્સ ઇન્ડિયા છે. એન્જિનિયર્સ ઇન્ડિયા જ્યારે ત્યારે ક્રૂડ ચાલે છે, કારણ કે ક્રૂડની આસપાસની જે મશીનરીઝ, ક્રૂડની આસપાસની સેક્ટર્સને લગતા જે કેપિટલ ગુડ્સ જે છે એમાં એક ઘણું મોટું એન્જિનિયર્સ ઇન્ડિયાનું પ્રેઝન્સ છે. અહીંયા ખરીદારી કરવી જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 223 227 એ ખરીદારીની સલાહ રહેશે અને ઉપરની બાજુ 236 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. લાસ્ટ સીડીએસએલ રહેશે. સીડીએસએલ એ પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે અને એનએસડીએલ ના આઈપીઓ ની પણ જલ્દીથી વાત થઈ રહી છે. ટાટા કેપિટલ પણ શોર્ટ ટર્મ આઈપીઓ લાવવાનું છે. એનએસસી ના આઈપીઓ ની પણ ગતિવિધિ તેજ છે. તો આધારે તેવું લાગી રહ્યું છે કે આ સેક્ટર લાઈક આજે તમે જો એમસીએક્સ 8300 પહોંચી ગયો, બીએસસી પણ ઘણું સ્ટ્રોંગ ચાલી રહ્યું છે. તો સીડીએસએલ પર ફોકસ કરવું જોઈએ અને સ્ટોપ લોસ 1690 નો રાખી અહીંયા 1720 આસપાસ ખરીદી કરો. 1780 સુધીનું ટાર્ગેટ આવી શકે છે. તો આ 4 રેકમેન્ડેશન છે. આજે માર્કેટ થોડું નીચે છે એટલે રેકમેન્ડેશનમાં મેં એક વધારો કર્યો છે, કારણ કે સીડીએસએલ પણ એક ઘણી સારી એવી બ્રેકઆઉટ અને ટેકનો ફંડ અપ્રોચ તરીકે સારું સાબિત થઈ શકે છે.